કાલથી હવારમાં છે ને મસ્ત નવાનું છે ને હેડવા જઈએ, જોગિંગ કરવા જઈએ. આમ આખો દિવસ તમારા શરીરમાં આમ ઓક્સિજન હોય ને, હા મજા આવે, સ્ફૂર્તિલું લાગે. એટલે પપ્પાને નોવન મેલી રાખો ને આપણે એ જઈએ અને આઈને ઘેર આવીને છે ને મસ્ત જ્યુસ બ્યુસ બનાવીને પીવું. આમ લાગ્યું આપણે એવું થયું તમારા રોધવામાં છે, તમે જેમ રોતા હોય ને એમ જ રોજનો. મારા માટે કોઈ અલગ નિયમો ના કરતા. મને તો છે ને બધો ટેસ્ટ ફાવી જાય. ખોટું તમારા ઘરનું મેનેજમેન્ટ ના બગડવું જોઈએ મારા આવાથી. મારા એકના લીધે બધાનું હું કમ બગાડું, બરોબર? હું એકલી જ છું, હું ફવાડી દે. મમ્મી તમે ખાલી લોટ ચાડી દે મને, પછી રોટલી તો હું બનાવી દે. મને રોટલી બનાવતા તો સારી આવડે છે. તમે કહેવો ને એટલી પાતળી જાડી ફૂલેલી, તમે જેમ કોઈ બી રોટલી બનાવી આલે. તમે ખાલી મને લોટ બધી આલો, કેમ કે લોટ બધાવું પછી મને નહીં ખબર પડે. મમ્મી હું કહ્યું કે તમે ખાલી છે ને મને ડુંગળી બટેકા છે ને કતિક સમારી આલો, તો પેલા દિન તમે મને જેવો ટેસ્ટ બનાવીને ખવડાવજો ને ડુંગળી બટેકાનું રાહાવાળું શાક, એવું જ તમને શાક બનાવીને આલે. તમે ખાલી ડુંગળી બટેકા કાપી આલો મને, બરાબર? ચાલો રાખ. હું મમ્મીને પૂછી લઉં. મમ્મી હું કહું, મારા દેરોણીનો પિયર જવું તું તો ચમ તમે ના પાડો છો? અરે હું તો પહી જઈ આવી, પહેલા એને જઈ આવવા દો. હું તો હજી હોય શું, મને ફાવે છે હજી. એને પહેલા જઈ આવવા દો, એને થોડું હલન ચલન થઈ જાય, એને થોડું વાતાવરણ બદલાઈ જાય, ત્યાં સુધી ભલે ને રહી આવતી થોડા દિન. દિયરને આપણા ઘેર બોલાવી લેવું, આપણે તો એટલું ખાવાનું બનાવીએ જ છીએ. એટલે આપણે અલગ થવાની વાત ચાલતી હતી, બરોબર? તો આપણે એવું કરીએ, મારો નવો વાહણો શું નહીં, આપણે એવા ના દઈએ. આપણે જૂનું જેમ ચાલે છે ને એમ ચાલવા દઈએ, એમાં આપણો કોઈ ભાગ નથી કરવો. ઇવન બધું નવે સાથે નવું કરી આલો. ઇવન મનમાં દુઃખ ના રહેવું જોઈએ.